જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. બ્લોગ કરી દઈએ ચાલુ. તો આજના વિડીયોમાં છે ને આપણે જવું છે ઓલી વાડીએ, મોટી વાડીએ. ત્યાં છે ને 2 મહિના થયા છે આપણે જાહેરના કમ્પ્લીટ. ત્યાં બધી તમને માહિતી આપું કેવી રીતે જાહેર કેવી રીતે વાવી છે એ બધી. અને પહેલાં આપણે જવું છે ઓલી મકાઈ લેવા. મકાઈ લઈ આવીને પછી આપણી વાડી આટો મદારી પછી આપણે બધે ફેમિલી આજે વાતો કરી બધી. પછી બને રહેજો ને ઉભારી ન્યૂ ને પેલા સબસ્ક્રાઈબ કરી દેજો પછી વિડીયો ચાલુ કરજો. હાલો હવે છે ને આપણે વાડીએ મળશું, કારણ કે આ જાય આપણે મકાઈ લેવા ઓલકન બતાવી દીધી, એક ને એક વસ્તુ ન બતાવે બહુ. હાલો નિયમ મળશું વાડીએ. હાલો તો આપણે આવી ગયા વાડીએ. મકાઈ લેવા ગયા હતા, મકાઈ લેવા ને વાડીએ આવી ગયા. જાહેરમાં તો લોથા દેખાવા માંડ્યા છે. 2 મહિનાની થઈ છે. વાવી હતી કઈ ઓલું માવઠું થયું હતું ને 2-3 ઇંચ વરસાદ કઈ વાવી હતી. ઘઉં વાવવા હતા અને વરસાદ થઈ ગયો પછી છે ને લીલાડો વાવી દીધો. ઘઉંમાં મોડું થઈ જાય એમ હતું, અને અત્યારે મોડા ઘઉં છે ને એમાં કાંઈ છે નહીં. લોથા કાઢી ગયા, ગાભાઈ છે ને લોથા કાઢી ગયા. હવે 10 દિવસ આખા ખેતરમાં લોથા દેખાય. 2 મહિના કમ્પ્લીટ થયા છે અને હાથી રાખ્યા છે. કેટલા હાથી રાખ્યા? 4 હાથી રાખ્યા. નથી પાણી પાયું, અને પાણી વગર પાકી જવાની છે. આ ઘેરની ગોળે પાણીની જરૂર પડવાની જ નથી. એવો 2.5 ઇંચ વરસાદ, 2.5-3 ઇંચ વરસાદ થયો ને એમ જ પાકી ગઈ. જોઈ છે કેવા લોથા થાય છે તો પકવજો, બાકી નીણ તો ફાઇનલ થઈ ગઈ છે, તો વાંધો જ નથી. જોઈ લે હવે આવું તો વહેલું, પણ મારે મકાઈ લેવા જવાનું થયું. પછી મારા પપ્પા અને મારા કાકાની આવ્યા હતા, 2 નિરીક્ષણ કરી ગયા. મારા કાકા છે ને બહુ અનુભવ છે એનો ખેતીનો. એ નાનાથી ખેતી બહુ કરી. મારા પપ્પાએ હવે કરી ખેતી. મારા કાકાનો અનુભવ મોટો. એ આવ્યા છે 2 ભાઈઓ આટલું મારવા. લાગત થઈ ગઈ આવી અને વૈધી એવી. લોથા તમને લાગત જોવા મળશે, ઉષા નીચે જોવા મળશે. ગરો આવી ગયો, ગરો હું ભેડો આવી ગયો તો રોકાઈ ગયો. દવા હારી સાઈટી હતી, પહેલા ડોઝ મારી દીધો તો. દસ દીમાં તો ક્યાંય જાય. લગભગ પાણીની જરૂર 100% પડવાની નથી. અમારે કાકા પાસે ઘીરે જઈને વાત કરશું, ખબર પડશે. આટો મારવા આવ્યા હતા, હું તો હજી નથી પૂછ્યો એની પાસે. હવે છે ને આપણે ઢોરમાં મેમ્બરો વધાર્યું ને એટલે વાંધો નહીં આવે, કારણ કે હવે નીણ થઈ ગઈ છે. વાડીએ આપણે જાય છે એમાં વાડ નાખી દીધો છે. ગાભી છે બધી, અમુક લોથાઈ કાઢવા માંડી. 10 દીમાં તો ક્યાં જાહે. મને એટલે જ પૂગે છે. નકરમાં ઘઉં જ આવી, પણ આજકાલ છે ને ગુંધરી વાવી. ગુંધરી અમે જો લોથા કાઢી ગયા. પછી નથી રાઈ તો ક્યાંથી આવે કે ખબર જ નથી. પછી વૈષ્ણવ રાઈ તો ઉગે જ છે. રાઈની નરવાઈ જોઈ ગયો. ઓલી વાડીએ રાઈ એવી છે. અમારે પાણી ત્યાં કેવું અમારે વાટી જાય, બેને થઈ જાય રાઈ. લાગત છે. અને આપણે છે ને ફેસબુકમાં વ્લોગ આવશે. આમાં છે ને મારું નામ છે યુટ્યુબમાં RS વિલેજ લાઈફ, ફેસબુકમાં છે રોહિત આહિર વ્લોગ, અને ઇન્સ્ટાગ્રામમાં છે R Ahir 146. ત્રણેયમાં મૂકવું હોય અને ફોલો કરજો. ઇન્સ્ટાગ્રામમાં મળશે, ફેસબુકમાં આવશે, ને યુટ્યુબમાં તો તમે બધા જોવો જ છો. હાલ્યા જાય જો તમે જોતા રહ્યો આપણી જાહેર. ખબર પડે કેવડી જાહેર છે આપણી. તમે જોવો, બધા જોવો, અમારા ગામને જોવો. લાગત છે. આમ તો જો ને નરવાઈ તો જો પણ એક નંબર નરવાઈ છે.
આમાં કાંઈ પાણીની જરૂર પડે એમ નથી. 2 મહિનામાં કોઈ વસ્તુની પાણીની જરૂર નથી. લાગત જાય ચૂકી છે. હાથી ફરે ને હાથીએ પાકી જાય. આ લંઘાતી નથી, કેમ લાગે લંઘાય છે. હવે પાછું આટો મારું આપણે આવું છે 10 દી પછી. બધી એમાં લોસા દેખાય ને તઈ, અને લોસા કેવા પાકે છે ને એ પ્રમાણે જોવાનું છે, તો પકવવાનો વિચાર છે. નીંદ તો થઈ જ છે, કારણ કે નીંદ મૂંગ્યું બહુ છે. ભૂકા અટાણે લેવા જાવ સારાના ભાવે બહુ છે. આના અટાણે તમે ઘેડમાંથી લ્યો એટલે 25 કે 30 રૂપિયા પૂરો આવે છે. ઢોરનો નીંદ પૂરો બહુ મોંઘો છે. અહીંથી આમ જવાનું છે, લાગત કેળા છે. અહીંથી પેલી વાળી કેળો બતાવો, વાળી કેળો છે તો નિહાર પાણી વારે. હો તો પણ લા વસ્તુ થઈ. કેટલા પાણી પીધા નિહાર? અમારે પાણી એક મોરસો અમારામાં 5 પી ગયા છે. ઘઉં પણ 1 નંબર નરવાઈ જેવી છે. આ ઘઉં થઈ ગયા 1 નંબર. અમારે બધા બાજુવાળા ઘઉં છે. કેળો દાવાથી કેળો બતાવી છે. કેળા આ કેળો છે અમારે. પેલી વાડી હતી, મોટી વાડી હતી ગામમાં. રમેશ કેમ છે કેળો? ગાડી લઈને જાય એટલે ઢુકડું થઈ જાય, બાકી બહુ સેટું થાય ગાડી. આ બાજુમાંથી મારા કાકા ને કહું તમે કેળો બતાવી દીધો. ગાડી ક્યાંય વાળી હતી ના આપણે વાડી ભેવું બાંધી છે. રૂંદા જવાની તો ઊભી છે. વાડીએથી આવતા ને ઈંડો રેસ કીધા બે ભાઈઓ. પપ્પાને ઝુલેશ કે આજે મારે કલેક્શન છે તો તમને બતાવું. કેનું કલેક્શન કરું? ગાર્યો આ ચશ્મા છે આપણી પાસે 1 2 3 4 5 અને 6 ચશ્માનો શોખીન છું. મારા છે ને ફેવરેટ ચશ્મા તમારી એક જ છે પપ્પા. અને વાતું કરો, હું ખોટું બોલો? મારી એ બધી છે. આ મારા છે, આ છે. હા જો આપણી પાસે કેટલા? એક આ ચશ્મા, આ મારા ફેવરેટ છે. એક આ છે, એક આ છે, આ ઘડિયાળ છે મારી. એક આ છે, ટોપી છે, આ છે, હાકરી છે. ચશ્માનો શોખીન છું. ચશ્મા ગમે ની વસ્તુ લઈ જ લઉં. આ ચશ્મા મારા ફેવરેટ છે. આ એક જ કલેક્શન બહુ. ચશ્મા તો મારે જોઈએ, ચશ્મા વગર હાલે જ નહીં. આ એક છે, મન પડી પહેરી છે. અમારા પપ્પાને 2 જ પહેરી. વધુ પડતો આનો જ ઉપયોગ કરું. આનો આંખું સીધી ને તો એ ઉપયોગ કર્યા હતા. આ એક મારે કાયમી મારે પરમાનન્ટ આ તો હોય જ મારે. અને ટોપીનો ઉનાળામાં ઉપયોગ કરશું. ગુવારનું શાક થાય છે અને ચૂલો કર્યો છે ત્યાર છે ને. બરે ની કુકર એટલે હેઠે ગારો પહોંચી દીધો છે. સંદીપ અમારે ઝૂલવાનું કામ કરે. મારા પપ્પાને કહીએ કાધું મન પડી વસ્તુ ભજન લોકગીત જે આવડે બોલે. બોલો જી તમને આવડે? હવડા મંદિરમાં હું તો એકલી રહેલો, ખેમ કરી મારા દખના દાડા
જાય જોવા પરનો હાયલા છે હેરાણ કરી રેલો હે મારા પરનો હાયલા છે હેરાણ ચાકરી રેલો ઘરમાં નથી સાસુને સસરા રેલો એ ઘરમાં નથી રે સાસુ સસરા રેલો નથી મારો માડી જાયો વીર રે તબડા મંદિરમાં હું તો કરી રે લોલ મસ્તીનું લોકગીત હતું લોકગીત બોલ્યા અને સુલે મળે જમવાનું થઈ ગયું તારા પાપડ એવું કર્યું છે ડુંગળી છે આમાં શાકરી છે ડુંગળીનું જો જમવાનું ત્યાં થઈ ગયું છે અને હવે રોટલા ખાવાના છે પછી બેસીએ જમવા લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવું નવા મળશું નવા લોકો